હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું ગાઈસ. તો અત્યારે વાગવામાં થયા છે 10 અને આજે સેટરડે છે તો મેં એવું વિચાર્યું કે આજે હું ઘરે જાઉં બગસરા, મમ્મી પપ્પાને મળીએ અને કુકીને મળીએ. અને હા, ઘરે સરપ્રાઈઝ આપું છું. ઘરે ખબર નથી કે ખુશી આજે આવવાની છે, તો આપણે આજે બધાના રિએક્શન લઈએ. પહેલાં તો કુકીનું રિએક્શન લઈએ કારણ કે એ તો જોઈને ગાંડી જ થઈ જશે. સો અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું અને મારે આઈ થિંક 12 વાગ્યાની બસ છે અને અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે. તો અત્યારે મેં 2-3 કામ છે. એક મારે કુકીની વસ્તુ લેવાની છે, બિસ્કિટની એ બધું. તો અત્યારે હું પેટ શોપ ઉપર બધી વસ્તુ લેવા જાઉં છું અને મમ્મી માટે તો મેં ક્લોથ લઈ લીધા હતા ને ઓલરેડી પપ્પાનો કાલે બર્થડે ગયો તો પપ્પા માટે પણ હું ગિફ્ટ લેતી જાઉં એવું વિચાર્યું કારણ કે મમ્મીને એકનું લીધું અને પપ્પાનો બર્થડે ગયો તો પપ્પાનું પણ કંઈક લેતી જાઉં. અને આ બધું ઇગ્નોર કરો કારણ કે બહુ હમણાં ફોડકી નીકળી છે. તો અત્યારે હું જાઉં છું કુકીને બિસ્કિટ લેવા. તો ચલો તમે જુઓ કે હું કુકી માટે શું શું લઉં છું. એક બિસ્કિટ લેવાનું છે, સ્ટીક લેવાની છે, પછી ત્યાં જઈને જોઈએ કે બીજું શું શું લઈએ. તો ચલો તમને બતાવું આજે પેટ શોપ પણ. ચલો બાય. સો ગાઈઝ, આપણે આવી ગયા છીએ પેટ શોપ અને બિસ્કિટ તો લઈ લીધા છે અને હવે એની એસેસરીઝ જોઉં છું બધી. બેલ્ટ કદાચ સારો હોય તો લઈએ. આ સાઈડ બધું શેમ્પૂ છે, શેમ્પૂ તો આપણે પડ્યા છે. બિસ્કિટ જોઈએ છીએ, જો કેટલા બધા છે. કર્ટન. સો ગાઈઝ, આપણે 2 બેલ્ટ સિલેક્ટ કર્યા છે. હવે જોઈએ કે આમાંથી કયો લઈએ. વિચ વન ઇઝ બેસ્ટ, આ કે આ વાળો? દેખો, જો મસ્ત મસ્ત ડોગના ક્લોથ છે. આપણે કુકી માટે આયરું ફાઇનલ કર્યું છે ને પંજવાડીવાળા અંકલે પણ જબરજસ્ત બનાવી દીધું છે. જોઈએ આપણે ક્લોથ. કુકી બેન આજે બહુ મોંઘા પડવાના છે મને. સેકન્ડ આ છે. આ તો વિન્ટર વાળું જ છે. આયરું વિન્ટર વાળું નથી જોતું મને. જો મસ્ત મસ્ત એસેસરીઝ અને આયરું જો છે ને જબરજસ્ત. મોલ ટાઈપ બને એવું છે અંકલે મસ્તનું. તો કુકી માટે આ મસ્તનું આપણે કેપ વાળું ફાઇનલ કર્યું છે ક્લોથ. ઘરે જઈ અને પહેરાવીને જોશું કે કેવું લાગે છે. આઈ હોપ કે મસ્ત જ લાગશે. આ પાછું સેમ થઈ જશે, કેપ કેપ છે ને એટલા માટે. હા બસ એવું કંઈક બતાવો એટલે છે ને ઓમ એને ટ્રાવેલિંગમાં સારું રહેશે. એક આયરું છે. આ નાની સાઈઝ છે, બહુ પતલી લાગશે. મોટી સાઈઝ એમાં આ બધા એના ફ્રોક પણ એ નથી સારી લાગતી. કુકી મારી જેમ ટ્રેડિશનલમાં નથી સારી લાગતી. ના દેખો, નાના છોકરાની જેમ આનું બધું આવે છે. આયરું જો કેટલું ક્યુટ છે, પિંક વાળું. એ સારું છે. શું છે? આ ઉપરની સાઈડ આવતું હશે ને ફ્લાવર. તો ચલો કુકી બીનની ખરીદી કરી લઈએ. અને ટોયસ છે બધા. જોઈએ શું શું લઈએ છે. હું તો ટી શર્ટને વધારે કારણ કે આ એટલી બધી નથી સારી લાગતી આમાં. એવું છે. ચલો જોઈએ. ટી શર્ટ પણ મસ્ત મસ્ત છે. આ તો બહુ નાની સાઈઝ છે. તો ચલો જો કેટલું મસ્તનું હાઉસ છે. બહુ મસ્ત છે પણ અમારે બેડ ઉપર જ ટકે છે, નથી ટકતા. અને આ તો બહુ મસ્તનું છે, જબરજસ્ત. આયરું પણ આ તો કેટલું હશે ને. અચ્છા, બેસવા તો જોઈ ને મેડમ. આ બધું શું છે આયરું? વાહ, જો એ વિન્ટર ચાલે છે એટલા માટે આ બધું વધારે છે. આયરું સ્મોલ હાઉસ. આ મસ્તનું છે, ક્યુટ ક્યુટ. જબરો. મેં તો રિયલ ઝૂલો રાખ્યો છે એના માટે. આવો જ આવે છે ને રાઉન્ડ વાળો. કુકીના 3 ક્લોથ લીધા છે. એક આયરું છે, સેકન્ડ વન છે ક્યુટ ક્યુટ વન પીસ, અને ધેન આ છે વિન્ટર માટે હુડી જે બહુ ક્યુટ છે.
એક આપણે આ સ્ટીક લીધી છે, આ બેલ્ટ લીધો છે, એ પણ બહુ મસ્ત છે, અને આયરા બિસ્કિટ. તો ચલો બિલ કરી નાખીએ કેટલાનો ધુંબો આવે એ જોઈએ. ઓકે, સો ફાઇનલી ગાઈસ કુકી બેનની બધી વસ્તુ લઈને આવી ગયા છીએ, અને આર્યુનું બેગ, અને કુકીનો બહુ મોટો ધુંબો આવ્યો છે, બહુ એટલે બહુ જ. પ્રાઇસ આમાં બોલાય એમ નથી, બાકી છે ને મમ્મી જોશે ને વિડીયો તો મારો વારો કાઢી નાખશે કે આટલી બધી શું જરૂર હતી, પણ બહુ મોટો ધુંબો છે. આટલું તો હું નથી લેતી મારા માટે, એટલાનો ખર્ચો થઈ ગયો. સો ગાઈસ ટાઈમ કરતાં બહુ આપણે લેટ છીએ, અને વાગવામાં થઈ ગયા છે 11:30. આઈ હોપ કે મારી બસ મળી જાય. અને હજુ એક કામ છે, પપ્પાના કપડાં લેવાના છે. મમ્મીને આવી ગયા, કુકીને આવી ગયા, તો પપ્પા કેમ બાકી રહ્યા? હું તો મારું તો ચાલશે, એ બધા રાજી રહેવા જોઈએ. અને ફાઇનલી મારી જાનોડી મને મૂકવા આવે છે રાત, એ બસ સ્ટેન્ડે મૂકવા આવે છે, बिकॉज કે खाना पड़ेगा कि बहुत देर से मैं नहीं गई ધક્કો ખોડાવું છું એના માટે સોરી, બીકોઝ કે મારી પાસે કુકીની વસ્તુ છે ને એની બધી સ્મેલ આવે ને તો જે બહારના કૂતરા હોય છે ને બહુ હેરાન કરે છે, એટલા માટે થોડીક એની સેફટી અને થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. અને એકાદ બે કામ છે પતાવી લઈએ અને પછી જશું ઘરે. અને તમે છે ને બ્લોગ આખું જોવાનું ભૂલતા નહીં, બીકોઝ કે આપણે જેટલા કપડાં લીધા છે ને લગભગ તમને અવાજ નહીં આવતો હોય, જેટલા કપડાં લીધા છે ને બધા જ કુકીને ટ્રાય કરાવવાના છે, અને કુકી કેવી લાગે છે આપણે જોવાનું છે. ઓકે, મારી જોકે મારી જાનુડી છે એટલે મસ્ત જ લાગતી હશે, પણ કપડાં કેવા લાગે છે કુકી તો સારી જ છે. ચલો બાય, આપણે ક્યાં જઈએ છીએ આગળ જોઈએ. અને અત્યારે હું છું ગાય જમીન માર્ગ ઉપર, રીચ રોડ ઉપર આપણે છીએ અત્યારે. ચલો, ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ. રાતું જાઉં તારે આપણે બધા તો કચરાની જેમ કાઢે છે. અમને તો કાઢી મેં ગાઈસ, પણ ક્યાંથી કાઢ્યા નહીં અમે નહીં કહી. સરપ્રાઈઝ સસ્પેન્સ છે, બીકોઝ કે એમાં અમારે તો વાંક હતો. કઈ વાંધો નહીં, જે થાય સારા માટે થાય. ઓકે, શું કેવું રાધુ? જો રાધુ બેન કાલે હે ગાડી. એક કામ કરને રાધુ, સીધી બગસરા પાટે જવા દે. નથી જવા દે ને, હું કરવા દીકરોને રોવા માંડો ઠોકી દે છે આગળ. લમતા રહે જો આમાં, જો ગાઈસ, જો સોરી હાથ આવી ગયો. ચાલો જવા દઈએ. બૂમ બૂમ. ફાઇનલી ગાઈસ આપણે બસમાં બેસી ગયા છીએ અને વાગવામાં થઈ ગયા છે 12:30. જોઈએ કે એક્સપ્રેસમાં બેઠા છીએ, પણ તો પણ લોકલના ટાઈમે જ પહોંચાડે છે, બીકોઝ કે રોડના થોડા ઇસ્યુ છે, પુલના ની બધા. તો જગ્યા તો લઈ લીધી છે, હવે જોઈએ કે રિઝર્વેશનવાળાની સીટ ના નીકળે. આઈ હોપ કે જગ્યા આપણી આનંદ રહે. તો ચલો જઈએ અને કુકીના રિએક્શન લઈએ, બીકોઝ કે એના માટે સરપ્રાઈઝ છે. અને એની બધી શોપિંગ પણ તમને ઘરે જઈને બતાવો, મમ્મીની અને પપ્પાની બધાની. ઓકે ગાઈઝ, આપણો વ્લોગ તો બહુ બધો હતો અને પાછો આખો એડિટ પણ થઈ ગયો હતો, પણ ખબર નહીં મારા સ્ટોરેજના ઇશ્યુને હિસાબે વ્લોગ ડિલીટ થઈ ગયો છે. તો જેટલો મારી પાસે હતો એટલો હું તમને શેર કરું છું. બાકી જોરદાર વ્લોગ હતો, કારણ કે આ કુકીના રિએક્શન તમારે જોવા જેવા હતા. એટલી ગાંડી થઈ હતી ને મને જોઈને, પણ હવે મને પણ અફસોસ થાય છે કે વ્લોગ ઉડી ગયો, હવે મારાથી કંઈ થાય એમ છે નહીં. તો જેટલો છે એટલો ચલાવી લેજો. સો ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ હતું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. મળીએ બીજા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ ને જય શ્રી રામ. જય શ્રી રામ. બાય.